એટલે હેલો ગાઈઝ, આપણે આવી જાય હાચન ખેતરમાં. કેમ કે એના ભાવ કહેવાય ને કે એક તૂટે ને હો ભાંગે એવું કંઈક છે ને. શું કહે નહીં, હો ભાંગે ને એક હાજુ થાય ને હો તૂટે એવું કંઈક છે. તો આપણે ચણા જોઈ લીધા, હવે આપણે લસણ એકવાર જોવાનું છે. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો અત્યારે આપણે મસ્ત મજાના ગયા પછી પાણી પાવા લાગી ગયા છે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશે અને મજામાં જ રહેવાનું બધા. તો બધાને હેપી રિપબ્લિક ડે. અને આજનો 26મી જાન્યુઆરી, આજના દિવસે આપણો દેશ જે બધું હતું એ તમને ખબર જ છે. તો અત્યારે ઘણા દિવસો પછી આપણે આઝાદ થયા. કેમ કે અઠવાડિયું થઈ ગયું આપણે વિડીયો નથી નાખ્યો. ઓલા રવિવારે નાખ્યો તો પાછો આ રવિવારે. અને ઓલા વિડીયોમાં તમે વ્યૂ આપ્યા જોરદાર, કાંઈ ઘટે તમારો દિલથી આભાર. ઘણા ખરાને એમાં કોમેન્ટો પણ આવેલી છે, તો એનોય દિલથી આભાર. તો અત્યારે આપણો કપાસ ઓલા રવિવારે જોયો હતો ને તો વીણાઈ ગયો હતો. અત્યારે આપણો કપાસ પાછો તરડી ગયો છે. હવે આ છેલ્લી વીણી, અને આના કરતાં ડબલ આપણે મનીષભાઈના ખેતરમાં કાંઈ ઘટે નહીં. જો અને આજે ચારે બાજુ બધા ગણતંત્ર દિવસના બધા જે ગીત હોય એનો તો અવાજ આવે છે. વંદે માતરમ, આ તે બધી જગ્યાએથી. આપણે આજે રવિવાર છે, તો રવિવારમાં આપણે ખેતરનો એક આંટો મારવા આવ્યા છે. સફરે આપણે આવ્યા છે. તો વિડીયોમાં બનાવી રહેજો. આજે આપણે ખેતરનું બધું આંટો મારી લઈએ કઈ રીતના છે. કારણ કે હવે ઘણા ટાઈમથી આપણે વિડીયો આવતા નથી, નકર પહેલાં તો કાંઈ નહીં ખેતર. તો હેલો ગાઈઝ, આજે આપણે આવી ગયા છે ખેતરમાં. હેલો ગાઈઝ, આજે આપણે આવી ગયા ખેતરમાં. હેલો ગાઈઝ, આપણે આજે આવી ગયા ખેતરમાં. એટલે હેલો ગાઈઝ, આપણે આવી ગયા હાચન ખેતરમાં. અને આપણે ટુરો અવાજ આવે મોટરનો. ને આમાં મારા પપ્પાને અહીંયા કાલે જવાર વાવી દીધી. આપણે આમાં મકાઈ હતી, હવે અત્યારે જવાર કરી નાખી. તો 2 વાર મકાઈ થાય નહીં, એટલા માટે અત્યારે જુવાર. પાછો જોઈએ હું આમાં થાલ કરીએ. ને કપાસમાં પણ હવે આ જેટલો તવડે ને એટલો બધો તવડવા દેવાનો છે. આમાં જેટલો તવડે ને જેટલો એ બધો તવડે, પછી ઘરે વીણીને કપાસ કાઢે અને પછી જે તલ, બાજરો, આ તે જે ઉનાળુ પાક આપણે લઈએ છે એનું વાવેતર થશે. સિઝન ધીમે ધીમે પાછી આવશે. આ વખતે કપાસમાં ઘણા ખરા રોગ એવા, ઘણાને કપાસ ફૂંકાઈ ગયા છે, ઘણાને હરકા તેડ અને ગુલાબી અળનું પ્રમાણ થોડુંક વધી ગયું છે. પણ અમારે ભગવાનની દયાથી કપાસમાં એટલો બધો વાંધો નથી આવ્યો. બને ત્યાં સુધી મતલબ આવ્યો હતો વાંધો, એવું નથી કે ભાઈ આપણે કંઈ નથી આવ્યો, પણ ઓછી માત્રામાં આવ્યો. ઘણાને જે બિચારાને ઘણા નુકસાની થઈ એવી આપણે નુકસાની નથી થઈ. અને છેક સુધી કપાસે આપણો સાથ દીધો છે, પણ છેલ્લે સરકારે આપણો સાથ ના દીધો. કેમ કે એના ભાવ કહેવાય ને કે એક તૂટે ને હો ભાંગે એવું કંઈક છે ને. શું કહે નહીં, હો ભાંગે ને એક હાજુ થાય ને હો તૂટે એવું કંઈક છે. અરે કહેના ક્યા ચાહતે હો? એક તૂટે ને એ કહેવત છે ને એવું કંઈક. તો એ તમે કોમેન્ટ કરજો કઈ કહેવત છે, મને બહુ ખ્યાલ નથી. તો ચણામાં આજે આપણે 1 2 3 અને આ ત્રીજું પાણી હાલે, ત્રીજું કે ચોથું પાણી. ચણામાં થોડોક આપણે નુકસાનીનું પ્રમાણ દેખાઈ રહ્યું છે. ઘણા પ્રમાણમાં લોકોને વાતાવરણના બદલાના લીધે અને થોડુંક થાલમાં ધીમે ધીમે હૂકો આવવાની સમસ્યા વધી ગઈ. તો આવી રીતે તો એવા ધીમે હૂકો આવવા માંડો. મતલબ છોડવા જે હુકાય ને, અમુક છોડવા છે ને પીળા પડીને હુકાવા માંડે. જો સામે રહ્યા, જો આ જે છોડવો છે ને એ ધીમે સુકાવા લાગ્યો છે. હવે એવી જ રીતના બધા છોડવા ધીમે કરીને હુકાય. એટલે અમુક પ્રમાણમાં જે કાચા જો એના સમય ત્યારે હુકાય તો વાંધો ન આવે. પણ અત્યારે જે કાચા ડોડવા છે એમાં અંદર જે આપણે ચણવા જે બરોબર એનો ગ્રોથ ન થયો હોય, દળ ન ભરાણું હોય,
અને અત્યારે સુકાઈ જાય એટલે પછી કાંઈ છણો એ છોડવો કંઈ કામનો જ નહીં, એ આપણી નુકસાની. તો એવી રીતના ઘણી જગ્યાએ થોડી જગ્યાએ નુકસાન થવા લાગ્યું છે. તમારે આ પ્રમાણમાં નુકસાન આવવા માંડ્યું, આવી રીતના તમારે સમસ્યા આવે છે કે નહીં, અને આ સમસ્યાને આપણે કઈ રીતના હલ કરી શકીએ એનો આપણે તમારે નિર્ણય, મતલબ એની જે તમે એક સુઝાવ કે એક ઉપાય અમને કહેજો કમેન્ટ બોક્સમાં, જો તમને ખબર હોય અને જો તમારે આવ્યું હોય તો એ કમેન્ટ બોક્સમાં કહેજો. અમારે આ પ્રમાણમાં થોડુંક વધારે મતલબ આ પ્રમાણમાં ઓછું છે. આ જે હેઠાની જે હાયરું છે એમાં જ વધારે છે, બાકી તો બધી જગ્યાએ ઓછું છે. તો કહેજો તમે. તો આમાં જો આપણે પહેલા વિડીયોમાં જોયું હતું ત્યારે ચણા નાના હતા, પણ અત્યારે હવે એનો ગ્રોથ સારી થવા માંડી. તો ચણામાં અત્યારે ધીમે ધીમે એના ડોડવા થવા માંડ્યા, દાણા આવવા માંડ્યા, અને આપણને ઘણો આનંદ થયો કે ચણામાં પછી આપણે ખાશું ચણા. તમારે ખાવા હોય તો કહેજો, તમને મોકલાવી આપશું. તો આપણે ચણા જોઈ લીધા, હવે આપણે લસણ એકવાર જોવાનું છે, કે લસણ આપણે એક ક્યારો કરેલો છે તો એના ઉપર કે આપણે ધ્યાન દીધું નથી. તો અહીંથી જોવું જોઈએ, કારણ કે ત્યાં તો ગારો છે થોડો. આ ધાણા તો ધાણા કંઈ ઘટે નહીં, હવે ધાણા થઈ ગયા. લસણ છે મસ્ત મજાનું. તો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો અત્યારે આપણે એક ગમણીયા સાફ કરવા પહોંચી ગયા છે. તો એક મિનિટ. તો આ બધા કેટલા દિવસ થયા કે આમાં સારોલું નાખ્યા ને તેમાંથી ધૂળ થોડી કરીને ધૂળામાં જમા થતી ગઈ એમ કરીને. તો ઘણો ખરો કચરો નીકળ્યો, કારણ કે જે નીરણ નાખે એમાંથી અમુક બસે ડાળા એ બધું, અને અહીં જો જીવડા જો જીવડા પણ નીકળી જાય, કારણ કે એ બહુ નીરણ જમા થાય ને, સારોલું હોય ને એટલે એ જીવડા બહુ થઈ જાય. કારી પૂછે કાંઈ ઝાલા તમે ખાધું નહીં એ તો. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો અત્યારે આપણે મસ્ત મજાના ગયા પછી પાણી પાવા લાગી ગયા છે. તો અત્યારે સાંજનો સમય થઈ ગયો ને હવે ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, કારણ કે શિયાળો જાય અને ઉનાળાનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું છે. અને અમારે બે ને ભાઈ બીજી બધી આખો દી કંઈ કામ છે જ નહીં, એમ ચાલુ જ રાખે આખો દી બાંધવાનું. અંદર બાંધો તો અંદર બાંધતા હોય, અહીંયા બાંધો તો અહીંયા બાંધતા હોય. આખો દી બાંધો બીજું હાથ થાય. ગાડી અંદર બાંધો અંદર બટન થાય. માતાજી પાણી પી લીધું. ઉભર Thank you.